કેમ છો દોસ્તો? આજે તમને કેનેડાની સફર ઘણા બધા પૂછે છે કે સાહેબ કેનેડા કેવું હોય છે, કેનેડા કેવું હોય છે. તો આજે તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે જોવા મળે છે આવા અહીંયા કેનેડામાં સ્ટોર હોય છે. આ પાર્કિંગ જ્યાં પટ્ટા કરેલા હોય છે ને ત્યાં જ કરવાનું હોય છે, બીજે ક્યાંય કરી શકો નહીં. આ ફરજિયાત છે. અહીંયા ટ્રાફિક રૂલ્સ બાબતે એકદમ કડકાઈ છે. તમારે ખાલી કહેવાય ને કે લાઇસન્સ લેવું હોય ને લાઇસન્સ, તો પણ તમારા બાજુમાં કોઈ ઓફિસર બેઠેલો હોય, એ ઓફિસરને યોગ્ય લાગે ત્યારે જ તમને કહેવાય કે લાઇસન્સ કે આપે છે, અને પછી તમે પાસ થાવ તો જ તમે ગાડી રોડ ઉપર ડ્રાઈવ કરી શકો છો. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટોર છે, આ ગાડી છે, આ ફેમિલી હેરકટ. અહીંયા તમે નહીં માનો દોસ્તો કે હેર કટિંગના ખાલી $15 એટલે $15 એટલે વાત કરું ને તો એક વ્યક્તિના 900 રૂપિયા છે. કેટલા છે? 900 રૂપિયા છે. બરાબર. એટલે અહીંયા જે સ્કિલ કહીએ છીએ એવી જીવનમાં આ એક હેર કટિંગ જેને રસ હોય એ શીખ્યા જેવી છે, જેની વિદેશમાં બહુ જ ડિમાન્ડ જોવા મળે છે. પછી તમને વાત કરું તો મેડિકલ સ્ટોર આપણે ત્યાં વધારે હોય છે. અહીંયા એવા જે શોપર ડ્રગ માર્ક, શું કહું છું, શોપર ડ્રગ માર્ક, ત્યાં તમે અહીંયા પાછું સિસ્ટમમાં કેવું હોય છે, કોઈ પણ દવા તમારે લેવાની હોય તો તમારા પહેલાં ફેમિલી ડૉક્ટર લખી આપે, એ પ્રિસ્ક્રિપ્શન સીધું જ અહીંયા આ દુકાનવાળાને મળી જાય, શોપર્સ ડ્રગવાળાને, અને એ તમને તમારું નામ ને એડ્રેસ કન્ફર્મ કરીને આપશે. તો આવું બધું હોય છે ભાઈ કેનેડામાં. તો આવું કંઈક અવનવું જોવા માટે ખાસ મારી ચેનલ સાથે જોડાયેલા રહો, અને તમને સમયાંતરે વિડીયો મળતા રહેશે. અને વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરતા રહેજો, કારણ કે આ છેક વિડીયો કેનેડાથી આ વિડીયો છે. બરાબર. અને કેનેડાથી આવે છે તો કંઈક તો નવું જાણવા મળશે જ. ઓકે, તો ખાસ બીજા મિત્રોને પણ શેર